આંખના કેન્સર માટે પ્રથમ બ્રેકીથેરાપી. અંકલેશ્વરના જયાબેન મોદી કેન્સર સેન્ટરે 2 વૃદ્ધ દર્દીઓની દ્રષ્ટિ બચાવી. ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ છે. અંકલેશ્વર સ્થિત જયાબેન મોદી કેન્સર સેન્ટર રાજ્યનું પહેલું એવું તબીબી કેન્દ્ર બન્યું છે જેણે આંખના દુર્લભ કેન્સર OSSN માટે સફળતાપૂર્વક પ્લેગ બ્રેકીથેરાપી કરી છે. આ અગ્રણી સારવાર દ્વારા 2 વૃદ્ધ દર્દીઓને સફળતાપૂર્વક કેન્સર મુક્ત કરી તેમની દ્રષ્ટિ બચાવવામાં આવી છે. આ સફળતાએ ગુજરાતમાં ઓક્યુલર ઓન્કોલોજી માટે એક નવું ધોરણ સ્થાપિત કર્યું છે. પ્રથમ કેસમાં 70 વર્ષથી વધુ વયના એક પુરુષને 2022માં ડાબી આંખના OSSN માટે સારવાર મળી હતી, પરંતુ 2024માં કેન્સર ફરીથી પ્રસરી ગયું અને અન્ય સારવાર માટે પ્રતિકાર બતાવ્યો હતો. જયાબેન મોદી કેન્સર સેન્ટરની ટીમે સર્જિકલ ગાંઠ દૂર કરવાની સાથે પ્લેગ બ્રેકીથેરાપીનો સંયુક્ત અભિગમ અપનાવ્યો હતો. આ પ્રક્રિયાથી દર્દીની દ્રષ્ટિ જાળવી રાખીને તેને સંપૂર્ણપણે કેન્સર મુક્ત કરવામાં આવ્યો હતો. બીજા કેસમાં 60 વર્ષથી વધુ વયની એક મહિલાને મે 2025માં ડાબી આંખમાં OSSN તરીકે નિદાન થયું હતું. ટ્યુમરના અદ્યતન તબક્કાને કારણે તેમને આંખ સંપૂર્ણપણે દૂર કરવાની સલાહ આપવામાં આવી હતી. જોકે દ્રષ્ટિ બચાવવાના ઉદ્દેશ્યથી તેમણે જયાબેન મોદી કેન્સર સેન્ટરનો સંપર્ક કર્યો હતો. અહીં ટ્યુમર દૂર કર્યા બાદ પ્લેગ બ્રેકીથેરાપી કરવામાં આવી હતી. આજે આ દર્દી સ્વસ્થ આંખ અને સંપૂર્ણ દ્રષ્ટિ સાથે કેન્સર મુક્ત જીવન જીવી રહ્યા છે. પ્લેગ બ્રેકીથેરાપી એક અદ્યતન સારવાર પદ્ધતિ છે જે વૈશ્વિક સ્તરે અગ્રણી કેન્સર કેન્દ્રોમાં વ્યાપક રીતે ઉપયોગમાં લેવાય છે. આ સારવારમાં ટ્યુમરની નજીક એક નાનો રેડિયોએક્ટિવ ડિસ્ક મૂકવામાં આવે છે. આ ડિસ્ક સીધી ગાંઠ ઉપર ઉચ્ચ માત્રામાં કિરણોત્સર્ગ પહોંચાડે છે. આનાથી આસપાસના તંદુરસ્ત પેશીઓને નુકસાન થતું અટકાવવામાં મદદ મળે છે. ખાસ કરીને દ્રષ્ટિ માટે મહત્વપૂર્ણ વિસ્તારોનું રક્ષણ થાય છે. આ જીવન બદલતી પ્રક્રિયાનું નેતૃત્વ ઓક્યુલો ઓન્કોસર્જન ડૉક્ટર શાલિન શાહ અને રેડિયેશન ઓન્કોલોજી વિભાગના વડા ડૉક્ટર તેજસ પંડ્યાએ કર્યું હતું. હોસ્પિટલની ઓન્કોલોજી ટીમે જણાવ્યું હતું કે રાજ્યની કેન્સર સારવાર માટે આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે. આ બંને કેસની સફળતા સાબિત કરે છે કે વૃદ્ધ દર્દીઓમાં પણ અંગ અને દ્રષ્ટિ બચાવતી સારવાર શક્ય છે અને અત્યંત અસરકારક સાબિત થઈ શકે છે. હા, મારું નામ પ્રેમજીભાઈ માવજીભાઈ ગલથરિયા. મેં સુરત ટ્રીટમેન્ટ કરાવ્યું 2-3 જગ્યાએ સાહેબોની પાસે, અને પછી ત્યાર પછી સાહેબોએ મને વડોદરા મોકલ્યો. પછી ત્યાં મને ઓપરેશન કર્યું. ઓપરેશન કર્યા પછી મને થોડુંક તકલીફ જેવું લાગ્યું, એટલે પછી અંકલેશ્વર મને જયાબા હોસ્પિટલમાં આવ્યો અને ત્યાં મને પછી સાહેબે ચેક આપી અને વ્યવસ્થિત કરી અને સારું કર્યું છે અત્યારે. હું ડોક્ટર શાલિન શાહ છું. હું ઓક્યુલોપ્લાસ્ટી અને ઓક્યુલર ઓન્કોસર્જન એટલે આંખના કેન્સરોનો નિષ્ણાત છું. પ્રેમજીભાઈ પેશન્ટ અમારી પાસે ફેબ્રુઆરીમાં આવ્યા હતા, જ્યારે એમને ડાબી આંખમાં સ્ટેજ 3 કેન્સર હતું. અને પછી હું અને અમારા કોર્નિયા સ્પેશિયાલિસ્ટ જે ટીમમાં છે ડોક્ટર પારસ મહેતા, અને એમની સર્જરી લીધી હતી. લેબ ટેસ્ટમાં કેન્સરમાં ઘણા બધા હાઈ રિસ્ક ફીચર્સ હતા, જે માટે નોર્મલી ટ્રીટમેન્ટ કે આપણે આંખ કાઢી નાખવી જોઈએ. પણ હવે આપણી પાસે અંકલેશ્વરમાં જે પ્લેગ બ્રેકીથેરાપી છે એ એકદમ સ્પેસિફિક રેડિયેશન આપે છે, જેનાથી આપણે આંખ અને નજર બેઉ બચાવી શકીએ. તો આ ટ્રીટમેન્ટ અમે પ્રેમજીભાઈ માટે યુઝ કરી હતી. જે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ થયું છે કે આવા સ્ટેજ 3 કેન્સરમાં આપણે આંખ બચાવી શક્યા છે અને એમની નજર પણ બચાવી શક્યા છીએ. અને આજે 2 મહિના પછી પ્રેમજીભાઈ ઇન્ડિપેન્ડન્ટલી ચાલી શકે છે, બેઉ આંખે બરાબર જોઈ શકે છે, ડ્રાઇવિંગ કરી શકે છે, બધું કરી શકે છે. નમસ્કાર, મારું નામ ડોક્ટર તેજસ પંડ્યા છે. હું રેડિયેશન ઓન્કોલોજીસ્ટ છું. જેબી મોદી હોસ્પિટલ એન્ડ જેબી મોદી કેન્સર સેન્ટરમાં કાર્યરત છું. આપણે સૌપ્રથમવાર ગુજરાતમાં પ્લેગ બ્રેકીથેરાપી કરીને એક રેડિયેશનની ટ્રીટમેન્ટ ડિલિવરી મિકેનિઝમ છે જે ફર્સ્ટ ટાઈમ કરી છે ગુજરાતમાં. આ ટ્રીટમેન્ટ જનરલી આઈ કેન્સર્સ એટલે કે આંખના કેન્સરમાં જેમાં આપણે આંખને બચાવી શકીએ એ રીતની એક ડિલિવરી મિકેનિઝમ છે, જેનાથી આંખને બચાવી શકાય છે. પેશન્ટને કોસ્મેટિક લોસ પણ નથી થતો.